પાલનપુરમાં પ્રિયંકાબેન ચૌહાણ સંકટ સમયની સાંકળ મામાનું ઘર સંસ્થા ચલાવે છે. જરૂરિયાતમંદ દીકરીઓના શિલ્પી બનીને આ સંસ્થા કામગીરી કરી રહી છે. તેમના આ સેવા કાર્યને જોતા ભાજપ દ્વારા તેમને માલણ જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રિયંકાબેને અત્યાર સુધીમાં 3000થી વધુ જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ અને કરિયર માટે મદદ કરી છે. આજે તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી 42 દીકરીઓ પોલીસ દળમાં ફરજ બજાવી રહી છે, તો 8 દીકરીઓ દેશની સરહદ સાચવવા બીએસએફમાં ટ્રેનિંગ લઈ રહી છે. શિક્ષણથી સશક્તિકરણ સુધીની આ મશાલને હવે નવું આયામ મળ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમે સ્ટુડિયો ઓન વ્હીલ્સ અંતર્ગત ઇન્ફ્લુએન્સર મીટ દરમિયાન પ્રિયંકાબેન ચૌહાણ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાની આ સફર વિશે વાત કરી હતી. જ્યારે આ 3 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે અમે લોકોએ ખાલી મેં મેસેજ મૂક્યો તો વોટ્સઅપ, ત્યારે તો કોઈ ઓળખતું નહોતું અમને. મેસેજ મૂક્યો અને 3 દીકરીઓ રજિસ્ટ્રેશન કરાવડાવ્યું અને પોલીસ હેડક્વાર્ટરમાં જ્યારે અમે વાત કરી ત્યારે અત્યારે ઉડાન ફાઉન્ડેશન, જેમાં આપણે ભાઈનું નામ કિરણભાઈ, એમણે મને હેડક્વાર્ટર સુધી પહોંચાડી હતી, એ મને યાદ છે. અને એ હેડક્વાર્ટર મને બિલકુલ ફ્રીમાં અપાવડાયું અને અમે લોકોએ જે 3 દીકરીઓ હતી એમાંથી 400 દીકરીઓને એકસાથે તાલીમ આપી અને બિલકુલ ફ્રીમાં, જેમાં અલગ અલગ તાલીમાર્થીઓએ તાલીમ આપી અને એમાંથી 450 દીકરીઓ જે એકસાથે દોડી અને 250 દીકરીઓ ગાંધીનગર મેદાનમાં પાસ થઈ ગઈ. લોકો સુધી વાત પહોંચી સોશિયલ મીડિયાથી. અને દીકરીઓના પેરેન્ટ્સે એક સવાલ મૂક્યો કે દોડ તો તમે પાસ કરાવડાવી, પણ હવે કોચિંગ ક્લાસ ક્યાં લઈશું? અમારી જોડે આવવા જવાનું ભાડું પણ નથી. એટલે પહેલાં વડગામ તાલુકો અને પાલનપુર તાલુકો એની જ દીકરીઓ હતી, પણ પછી કોઈએ કીધું કે ભાડું અમે આપીશું ઘરનું, અને તમે ઘર ભાડેથી રાખો, કરિયાણું અમે આપીશું, તમે દીકરીઓને રહેવાનું કંઈક વ્યવસ્થા કરો. તો મને પીઠબળ મળ્યું બધાનું, અને કોઈએ કરિયાણું આપ્યું, કોઈ ઘઉં ચોખા, કોઈ તેલ આપ્યું, એ બધું ભેગું કરી અને અમે 40 દીકરીઓને એકસાથે ત્યાં આગળ તાલીમ આપી. 1 વર્ષ અમે તાલીમ આપી અને એમાંથી 32 દીકરીઓ અત્યારે પોલીસ સ્ટેશનમાં જોબ કરે છે. લોકસેવા અને શિક્ષણના આ પથ પર અવિરત ચાલતા પ્રિયંકાબેન ચૌહાણની આ સફર ખરેખર વંદનીય છે.